Let us start with array. Save this file as array.php. Save and let us change the URL array.php. બરોબર છે. સો ફરીથી ખાસ સમજો the importance of array. અગેન અત્યાર સુધી સી લેંગ્વેજમાં એરે આપણે કઈ રીતે શીખતા હતા? એરે is a variable which can store the similar type of data, multiple data under a same name, that is a array in C language. અહીંયા ઇમ્પોર્ટન્ટ કેટલું થશે? ડેટા ડ્રીવન એપ્લિકેશન છે. whenever you are going to read the data from the database or you are going to store the data from the database, then reading અને સ્ટોરિંગની વચ્ચે કેટલું બધું પ્રોસેસિંગ કરવાની જરૂરિયાત પડશે. એ પ્રોસેસમાં ઇન્ટરમીડિયેટ સ્ટોરેજ તરીકે મેજર તમારે એરે જ યુઝ થશે. યુ આર વર્કિંગ વિથ ધ વેબ સર્વિસીસ ત્યારે તમારે જેસન એરે, તમે કદાચ નામ સાંભળ્યું હશે, યુ મસ્ટ હેવ હર્ડ ધ નેમ જેસન. જાવાસ્ક્રિપ્ટ ઉપર જ આવે છે એટલે પીએચપીમાંથી .NETમાંથી તમારે જેસન એરે રિટર્ન કરવા પડે વેબ સર્વિસના, તો ત્યાંય તમારે એરે આવશે. જો એરે પરફેક્ટલી આવડતું હશે તો તમે ખૂબ ઇઝીલી પીએચપીના પ્રોગ્રામ્સ ડેટા ડ્રીવન કરી શકશો. એરે ઇઝ ધેટ મચ ઓફ ઇમ્પોર્ટન્ટ. એટલે એઝ પર માય નોલેજ ઇન્ટરનલી એવરીથિંગ ઇઝ અ એરે. મેજર વેલ્યુ છે ડેટા ડ્રીવન એપ્લિકેશન્સનો મેજર ઓબ્જેક્ટ છે એ જે એરે ફોર્મેટમાં જનરેટ થાય છે, વર્ક કરે છે. સો let's have a simple example of array, how to declare array in PHP. And so સૌથી પહેલા જ if you want to declare array, so variable really simple, array1 is equal to array. This is the declaration of array. This is a declaration of array. $array1 is equal to array અને બ્રેકેટ. આ કરું એટલે સિમ્પલ એક એરે ડિક્લેર થયો કહેવાય. બટ આઈ વોન્ટ ટુ ઇનિશિયલાઇઝ સમ વેલ્યુઝ. મારે અહીંયા વેલ્યુ આપવી છે એરેમાં, બરોબર છે? તો હું અહીંયા જ કોમા સેપરેટ વેલ્યુ આપીશ. 4,8, 15, 23, 16, 42. આ શું છે? એરે. ઇઝ ઇટ ક્લિયર? આટલું સમજાણું? સિમ્પલી મેં શું કર્યું? આઈ હેવ ડિક્લેર્ડ વન એરે એન્ડ ઇન ડિક્લેરેશન આઈ હેવ ઇનિશિયલાઇઝડ ધ વેલ્યુઝ. સો $array1 is equal to array બ્રેકેટમાં 4,8, 15, 23, 16, 42. So this is one way by which I have declared the array. હવે લોજિકલી મારે આનો ફર્સ્ટ એલિમેન્ટ એટલે કે ચોગડો પ્રિન્ટ કરવો હોય તો કઈ રીતે કરીશ? ફર્સ્ટ એલિમેન્ટ કયો કે કહેવાય? 4. એટલે $array of 0. હા, યસ, ઓલવેઝ ઇન્ડેક્સ સ્ટાર્ટ્સ વિથ 0. સો 0 પ્રિન્ટ કરાવીશ. સો array1 is there, 5, તો 4 આવી ગયો, બરોબર છે? Is it clear? So always the value starts with the index starts with the 0. આમાં કઈ મુશ્કેલી હોય તો બોલો, કોઈને કઈ મુશ્કેલી કોઈને કઈ? તો આટલું તો આવડે જ છે. સો હવે something surprise which you don't know about PHP array, that is I'm declaring a new array. Array2 is equal to array. ફરીથી મેં એક નવો એરે ડિક્લેર કર્યો. પહેલી વેલ્યુ આપી છે 6 ઇન્ટીજર વેલ્યુ, બીજી વેલ્યુ આપી 3.14 ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ, ત્રીજી વેલ્યુ આપી સ્ટ્રિંગ ફોક્સ, ચોથી વેલ્યુ આપી ડોગ. તો જો ઓ એરે થયો. સો માં જો એરેની ડેફિનેશન ફરી ગઈ. મલ્ટિપલ આઇટમ સ્ટોર કરું છું બટ મલ્ટિપલ ટાઈપની. જો પહેલો ટાઈપ છે શું છે? ઇન્ટીજર ટાઈપ 6. બીજું છે દેટ ઇઝ અ ફ્લોટિંગ પોઈન્ટ. થર્ડ વન છે સ્ટ્રિંગ, ફોર્થ વન છે સ્ટ્રિંગ. હવે ફિફ્થ વન છે ને એ મારે એરે આપવો છે. મારી ફિફ્થ આઇટમ એરે હોવી જોઈએ, એરેની અંદર એરે. સમજો હું કઈ રીતે કરું છું. ફરીથી ફર્સ્ટ આઇટમ ઇન્ટીજર, ધેન ફ્લોટ, ધેન સ્ટ્રિંગ એન્ડ હવે પછીની જે આઇટમ છે એ મારે શું કરવી છે? એરે. તો ફરીથી એરે ડિક્લેર કરવું હોય તો
એરે હું વેરિયેબલ ડિક્લેર નથી કરતો, ડાયરેક્ટ અંદર એરે મૂકી દઉં છું. તો એરે અને બ્રેકેટમાં એની પહેલી વેલ્યુ શું છે ભાઈ x, બીજી વેલ્યુ શું છે કે y, એન્ડ ત્રીજી વેલ્યુ શું છે તો z. સો ઇટ ઇઝ હાઈલી પોસિબલ વિથ PHP આ વર્ક કરશે. તો થોડુંક સરપ્રાઇઝિંગ આપણે શું મળ્યું કે ભાઈ in PHP we can store multiple types of data. It is clear. So now how to access these values? આ બધી વેલ્યુ ને એક્સેસ કરવી હોય તો let us print something. For example, $array2 of 0. બરોબર છે, 0th એલિમેન્ટ પ્રિન્ટ કરીએ તો શું આવ્યું 6. So let us print 1, 3.14, print 2, fox 3, dog, and last element that is 4th one. આ શું પ્રિન્ટ કરશે? એકચ્યુઅલી શું છે 4th one એટલે એરે છે, તો તે એરર આવશે, પણ એરર પછી એરે પ્રિન્ટ થઈને આવશે. શું છે એરર ટુ સ્ટ્રિંગ કન્વર્ઝન નથી થયું, કારણ કે અલ્ટિમેટલી એરે ટુ સ્ટ્રિંગ કન્વર્ટ થવું જોઈએ. આપણે ડાયરેક્ટ એરે પ્રિન્ટ પણ છે, અહીંયા આઉટપુટ તરીકે શું આપણને આપ્યું છે એરે, એટલે એ વેલ્યુ શું છે એરે છે વેલ્યુ. પણ એમાંથી પર્ટિક્યુલર x ને પ્રિન્ટ કરવું હોય તો ભાઈ એરે ટુ નો 4th એલિમેન્ટ એમાંથી 0th એલિમેન્ટ x આવી ગયું. તો આ શું થયું એરે વિધિન એરે, એરે વિધિન એરે. આટલામાં કોઈને મુશ્કેલી હોય તો ખાલી કહો, કોઈને મુશ્કેલી? તો જે રીતે તમે એરે પ્રિન્ટ કરો છો વેલ્યુ, એ રીતે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વેલ્યુ, તમારે વેલ્યુ ચેન્જ કરવી છે. ફોર એક્ઝામ્પલ array2 of 0, 1, 2, 2 વેલ્યુ શું આવે છે ફોક્સ છે, બરોબર છે. એની વેલ્યુ ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ તો સિમ્પલ અહીંયા અસાઇન કરી દો cat. તો જે રીતે તમે યુઝ કરો છો એ રીતે તમે શું ચેન્જ કરી શકો છો, બરોબર. આ તમને ખ્યાલ જ છે. This is the way by which you can change the value. Is it clear? So okay, now again મારે આખો એરે પ્રિન્ટ કરવો હોય તો શું કરવું જોઈએ? ફોર લૂપ ફેરવવી પડે. ફોર i બરાબર 0, i is less than, આપણા કેસમાં થશે 4 લેસ ઓર ઇક્વલ 4, i પ્લસ પ્લસ, અને પછી શું કરવું પડે ઇકો array2 of i. બરોબર છે, આ સમજાણું બધાને? બટ let us print HP print underscore r. There is a function print underscore r, અને એમાં શું મેં એરે પાસ કર્યો $array1 અને 5 કર્યું, તો જો આખે આખો એરે પ્રિન્ટ થઈ ગયો. એ સ્વામિનારાયણ જાગતો તું પેલી બેન્ચે હું તો હતા એરે ઓડિયો સંભળાય છે તમારે. તો જો 0th એલિમેન્ટ શું છે 4th, ફર્સ્ટ એલિમેન્ટ શું છે 8, સેકન્ડ એલિમેન્ટ શું છે 15. તો આપણે જો એક જ વાક્ય એ લોકો એક ઇનબિલ્ટ ફંક્શન આપ્યું છે, આ રીતે થાય છે. પણ તમને જો હું એક there is one tag in HTML માં એક ટેગ છે pre, આ ટેગનો યુઝ શું થાય છે, આનો ઉપયોગ શું થાય છે pre નો? પ્રી ફોર્મેટેડ આઉટપુટ હોય એ એઝ ઇટ ઇઝ પ્રિઝર્વ કરશે. જો પ્રી ફોર્મેટેડ કરીશ ને તો જો વ્યવસ્થિત રીતે એરે પ્રિન્ટ થઈ ગયું. સો અલ્ટિમેટલી જુઓ આપણે જે એરે ઇનિશિયલાઇઝ કર્યો છે 4, 8, 15, 23, 16 and 42, એ મેં સિમ્પલ શું કર્યું છે પ્રિન્ટ અંડરસ્કોર r ફંક્શન છે યુઝિંગ વિચ આઈ કેન પ્રિન્ટ ધ એરે. આમાં કોઈને મુશ્કેલી? હવે લોજિકલી તમે જુઓ, જો આ એરે તમે જુઓ તમે શું છે ફર્સ્ટ એલિમેન્ટ એટલે 0th ઇન્ડેક્સ, 0th ઇન્ડેક્સ એની વેલ્યુ શું છે 4. છેલ્લેથી બીજી બેન્ચ ચશ્મા વાળો, હવે અવાજ કર્યો ને તો હું તને બહાર તો કાઢી મૂકીશ, પણ કોઈ દી બેસવા નહીં દેવાના લેક્ચરમાં. હા, આમાં જે આમાં આંગળી કરે છે ને યસ તું, હા બરોબર છે, અવાજ ન થવા જોઈએ. દર વખતે રિપીટ કરું છું તમને, અને આ તમારો ઓડિયો બગડે છે. આઈ ડોન્ટ લાઈક ધીસ. 0th ઇન્ડેક્સ છે એની વેલ્યુ શું છે 4, ફર્સ્ટ ઇન્ડેક્સ છે એની વેલ્યુ શું છે 8. તો લોજિકલી જુઓ તો ઇફ યુ વોન્ટ ટુ એક્સેસ particular
એલિમેન્ટ તો તમારે ઇન્ડેક્સ આપવી પડે, પણ મારે ઇન્ડેક્સને નામ આપવા છે. ફરીથી સમજો છો, મારે નંબર સાથે પ્લે નથી કરવું, મારે શું કરવું છે? નામ. પહેલી ઇન્ડેક્સને મેં નામ આપી દીધું ફર્સ્ટ નેમ, બીજી ઇન્ડેક્સને નામ આપી દીધું લાસ્ટ નેમ. એટલે હું ઇન્ડેક્સથી ઓળખતો નથી. હું શું કહું છું? ભાઈ ફર્સ્ટ નેમ એરેમાં છે એની વેલ્યુ શું છે, લાસ્ટ નેમ એરેમાં છે એની વેલ્યુ શું છે. સો ઇન્સ્ટેડ ઓફ you can say index, I want to identify a particular element of the array using name. પણ ઇન્ડેક્સની બદલે મારે એ પોઝિશનને નામ આપી દેવું છે. એવા જે એરે છે એને એસોસિએટિવ એરે કહેવામાં આવે છે. કેવા એરે કહેવામાં આવે છે? એસોસિએટિવ એરે. સો એક્ઝામમાં પૂછાય વોટ ઇઝ એસોસિએટિવ એરે, તો યુ નો એવા એરે એવા એરે કે જેની અંદર કોઈ પણ એલિમેન્ટ છે એને તમારે એક્સેસ કરવો છે, તો ઇન્સ્ટેડ ઓફ પોઝિશન નંબર તમારે શું આપવાનું? એ પોઝિશનનું નામ આપવાનું. એ નામથી તમે એરેને આઈડેન્ટિફાઈ કરી શકશો. સો લેટ્સ હેવ એન એક્ઝામ્પલ ઓફ એસોસિએટિવ એરે. ડોલર એરે 3 ઇઝ ઇક્વલ ટુ ડિક્લેર તો એરે જ થાય. હવે આની અંદર આપણે લેટ્સ ઇનિશિયલાઇઝ સમ વેલ્યુ. સપોઝ મેં નામ આપ્યું પહેલા ફર્સ્ટ અંડરસ્કોર નેમ અને ઇક્વલ સાઇન એન્ડ ગ્રેટર ધેન સાઇન, કે જેની વેલ્યુ છે નિલેશ. બરોબર છે. તો પહેલું શું થયું? ફર્સ્ટ અંડરસ્કોર નેમ, ઇટ ઇઝ અ નેમ ઓફ અ પર્ટિક્યુલર પોઝિશન. એની વેલ્યુ શું થઈ? નિલેશ, કોમા. Last underscore name is equal to say Gambua. Is it clear? અને હવે હું મારે પ્રિન્ટ કરાવવું છે, બરોબર છે, પર્ટિક્યુલર એલિમેન્ટ. તો હું કઈ રીતે કરાવીશ? ઇકો એન્ડ ડોલર એરે ઓફ 3, અને આમાં જે ઇન્ડેક્સ આપતો હતો, સો ઇન્સ્ટેડ ઓફ ઇન્ડેક્સ would I need to give name of that particular element, that is એરે 3 માં જે એલિમેન્ટનું નામ ફર્સ્ટ નેમ છે એની વેલ્યુ શું કરો? પ્રિન્ટ કરો. સમજાઈ ગયું? સો આવા એરેને શું કહેવામાં આવે છે? એસોસિએટિવ એરે આવે છે. એરે કે જેની અંદર કોઈ પણ એલિમેન્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે નંબરની જરૂરિયાત નથી પડતી. ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણે એલિમેન્ટનું નામ આપી શકીએ છીએ. એવા એરેને એસોસિએટિવ એરે કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ વે બાય વિચ વી કેન ડિક્લેર એન્ડ યુઝ ધ એસોસિએટિવ એરે. પણ તમારે વેલ્યુ ચેન્જ કરવી હોય, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ફર્સ્ટ નેમ પ્રિન્ટ કર્યું, બરોબર છે, પછી આપણે ચેન્જ કરીએ ફર્સ્ટ નેમને. એરે ઓફ 3 ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ સે હાર્દિક. બરોબર છે. અહીંયા સિમ્પલ પ્રિન્ટ કરીએ, અહીંયા કોન્કેટિનેટ કરી નાખીએ આપણે એરે ઓફ 3 ઓફ ફર્સ્ટ નેમ એન્ડ લાસ્ટ અંડરસ્કોર નેમ, અને કોન્કેટિનેટ કરી એન્ડ લેટ્સ જસ્ટ બ્રેક. એટલે પહેલા આપણે શું કર્યું? ફર્સ્ટ નેમ પ્રિન્ટ કર્યું, લાસ્ટ નેમ પ્રિન્ટ કર્યું, એટલે શું આવશે? નિલેશ અને સ્પેસ આપીએ ગામવા. બરોબર છે. પછી બ્રેક આપ્યું. હવે મેં ફર્સ્ટ નેમની વેલ્યુ શું ચેન્જ કરી નાખી? હાર્દિક. સો આઈ કેન જસ્ટ ચેન્જ ધ વેલ્યુ એન્ડ ફરીથી સેમ વસ્તુ પ્રિન્ટ કરી. સો લેટ્સ ચેક. પેલું શું આવ્યું? નિલેશ ગામવા. પછી નામ મેચ નથી થતું, હાર્દિક ગામવા, પણ કાંઈ વાંધો નહીં. સો અલ્ટિમેટલી કહેવા મીનિંગ શું છે? આઈ કેન ચેન્જ ધ વેલ્યુ ઓફ પર્ટિક્યુલર એલિમેન્ટ બાય ધેટ નેમ. ઓકે, કોઈ કહેતા નહીં હાર્દિક સાહેબ ને હાર્દિક ગામવા. બરોબર છે. એન્ડ અગેન રાઈટ ઇઝ અગેન પ્રિન્ટ આઉટ. ફરીથી આપણે પ્રિન્ટ કરી આખો એરે 3 છે ને પ્રિન્ટ કરીએ તો કઈ રીતે દેખાય છે? લેટ્સ ચેક. બરોબર છે. અને અગેન પ્રી ફોર્મેટ મેનરમાં મારે પ્રિન્ટ કરવું હોય તો આગળ મારે શું આપવું પડે? PRE. તમારે ત્યાં ચેક કરી નાખજો. બરોબર. સો ફર્સ્ટ નેમ ઇઝ હાર્દિક અને લાસ્ટ નેમ ઇઝ ગામવા. ઇઝ ઇટ ક્લિયર? કોર કન્સેપ્ટ ક્લિયર થયા? એરેમાં આટલું જ. હાઉ ટુ ડિક્લેર એરે? સૌથી પહેલા ફરીથી લેટ્સ હેવ રિવિઝન ને પછી હું ફંક્શન્સ કરીએ. હાઉ ટુ ડિક્લેર એરે? તો એરે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ એરે કીવર્ડ, એરે ઇઝ અ ફંક્શન, અને એની અંદર શું પાસ કરવાનું? ઉમા સેપરેટેડ વેલ્યુ. You can access element using index.
પ્રિન્ટ પ્લસ ઇટ ઇઝ નોટ નેસેસરી કે સેમ ટાઈપ ઓફ ડેટા તમે એરેમાં આપી શકો. મલ્ટિપલ ટાઈપ્સ ઓફ ડેટા, ઇન્ટીજર છે, ફ્લોટ છે, ઓર એરે વિધિન એરે તમે આપી શકો છો. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ મલ્ટિપલ ટાઈપ ઓફ ડેટા વિચ ઇઝ ધેર વિથ ધ એરે. પછી વી ડુ હેવ વન ફંક્શન, આપણી પાસે એક ફંક્શન છે પ્રિન્ટ અંડરસ્કોર આર. એ જો તમે કરો તો સિમ્પલ શું આખો એરે તમારો પ્રિન્ટ કરીને આપી દે છે. અને વી ડુ હેવ એસોસિએટિવ એરે. એસોસિએટિવ એરે એવા એરે કે ભાઈ જેની અંદર આપણે પોઝિશનનો નંબરની જગ્યાએ પર્ટિક્યુલર તમારા એલિમેન્ટનું નામ આપી દો અને પછી એને એક્સેસ કરો. દેટ ઇઝ કોલ્ડ એઝ એસોસિએટિવ એરે. ધીસ ઇઝ ધ વે બાય વિચ વી કેન ડિક્લેર એસોસિએટિવ એરે. ઇઝ ઇટ ક્લિયર? સો અહીંયા સુધી થયું આપણો કોર એરે. હવે પછી એરેના અલગ અલગ પ્રકારના ફંક્શન્સ આવે છે. એરેના અમુક પ્રકારના ફંક્શન્સ આવે છે. ફોર એક્ઝામ્પલ આપણો પહેલો જ એરે છે. હા, એરે 3 માં પછી મેં ચેન્જ કરી નાખ્યું ને. જો આ એરે 3 હતું, બરોબર છે. તો આ એરે 3 માં ફર્સ્ટ નેમની વેલ્યુ શું છે? નિલેશ. અને લાસ્ટ નેમની વેલ્યુ શું છે? ગામવા. પછી અહીંયા મેં પ્રિન્ટ કરી નાખ્યું એટલે મને ખબર પડી ગઈ ભાઈ ફર્સ્ટ નેમ નિલેશ અને લાસ્ટ નેમ શું છે? ગામવા. હવે અહીંયા મેં ફર્સ્ટ નેમની વેલ્યુ ચેન્જ કરી નાખી. હવે ફર્સ્ટ નેમની વેલ્યુ શું છે? હાર્દિક. હવે તો ચેન્જ થઈ ગઈ. પછી મેં પાછું પ્રિન્ટ કર્યું એટલે ચેન્જ થઈ વેલ્યુ. એટલે હવે આ વાક્ય પછી નિલેશ નીકળી ગયો, હાર્દિક આવી ગયો. Is it clear? Simple as this. ધ્યાન. હવે અમુક રેડીમેડ ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે એરે છે, એરે 1. અહીંયા ધ્યાન, એરે 1 છે, બરોબર. હાઉ મેની એલિમેન્ટ્સ આર ધેર? 6 એલિમેન્ટ છે, બરોબર છે. તો એરે ગણવા કેમ કેટલા એલિમેન્ટ છે? કારણ કે અહીંયા આપણે એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન ઓફ એરે વી આર નોટ સેઇંગ હાઉ મેની એલિમેન્ટ્સ આર ધેર વિથ ધ એરે. સી લેંગ્વેજ આપણે કહીએ છીએ ઇન્ટીજર a of 10 એટલે આપણે ખબર જ છે 10 એલિમેન્ટનો જ એરે છે. અહીંયા આપણે ખબર જ નથી કેટલા એલિમેન્ટ છે. સો ધેર આર સમ સર્કમસ્ટન્સીસ વિચ તમારે કાઉન્ટ કરવા પડે. ભાઈ આ એરેમાં કેટલા એલિમેન્ટ છે એટલે મને ફોર લૂપ ફેરવાની છે ખબર પડે, અથવા તો કોઈ બી પર્પસ માટે મારે કાઉન્ટ કરવું છે. સો ધેર ઇઝ અ રેડીમેડ ફંક્શન, count php echo કાઉન્ટ ફંક્શન છે કે જે કોઈ પણ એરે છે એના કેટલા નંબર ઓફ એલિમેન્ટ છે એને કાઉન્ટ કરીને પ્રિન્ટ કરશે. સો here count is equal to 6. So count is a function which will returns how many numbers of elements are there with array. હવે આમાંથી મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી તો લોજિકલી કઈ રીતે ફાઇન્ડ કરાય? મેં એક વેરિયેબલ લઈ લીધો, મિનિમમ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ એલિમેન્ટ. પછી ફોર i બરાબર 0, i is less than count i plus plus. if minimum is less than a of I, then minimum is equal to a of I. લૂપ ફેરવવી પડે મારે. સેમ મેક્સિમમ ફાઇન્ડ કરવા માટે મારે શું કરવું પડે? લૂપ ફેરવવી પડે. સો હાઉ ટુ ફાઇન્ડ ધ મિનિમમ વેલ્યુ એન્ડ મેક્સિમમ વેલ્યુ ફ્રોમ ધ એરે? એના માટે we need to have loop, but here to find the minimum value and maximum value there is a ready-made function mean function છે, મિનિમમ ફંક્શન. એ તમને એરેમાંથી મિનિમમ વેલ્યુ ઓટોમેટિકલી રિટર્ન કરી દેશે. સેમ મેક્સિમમ વેલ્યુ જોતી હોય તમારે તો there is a ready-made function max કે જે તમને મેક્સિમમ વેલ્યુ રિટર્ન કરી દેશે. સો જો મિનિમમ વેલ્યુ શું છે? 4 આમાંથી, અને મેક્સિમમ વેલ્યુ શું છે? 42 છે. સો મીન અને મેક્સ શું કરશે? તમને મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ તમને રીડ કરી દેશે. આ સમજાઈ ગયું? હવે એરેને સોર્ટ કરવો હોય તો હાલે તો શોર્ટ ફંક્શન છે, પણ આમ તમારે કરવું હોય તો શું કરે? ફોર i બરાબર 0, i is less than count i plus plus. પછી અંદર ફરીથી એક લૂપ ફેરવશો. ફોર j બરાબર i, j is less than count j plus plus. પછી if a of I is greater than a of j, then swap the value. બે લૂપ ફરશે એટલે n સ્ક્વેર ટાઈમ્સ, એટલે n એલિમેન્ટ હોય તો n સ્ક્વેર ટાઈમ્સ લૂપ ફરશે. પછી તમને શું થશે? આઉટપુટ મળશે the element sorted. તો આમાં આપણી પાસે રેડીમેડ ફંક્શન છે ટુ સોર્ટ એન એલિમેન્ટ. php sort નામનું ફંક્શન છે. એન્ડ આ સોર્ટિંગ થઈ ગયું, પણ સોર્ટ થયા પછી કે પ્રિન્ટ ન થાય, ખાલી સોર્ટિંગ કરી નાખ્યું, પ્રિન્ટ નથી કર્યું. એકવાર સોર્ટ કરી નાખ્યું પછી આપણે કેમ ખબર પડે કે સોર્ટિંગ થઈ ગયું છે? તો લેટ્સ પ્રિન્ટ. તો આપણે હવે શું કરીએ? સોર્ટ થઈ ગયા પછી આપણે અહીંયા જ લખી દઉં છું પ્રિન્ટ ધ એરે.
તો જો એને આખે સોર્ટિંગ પહેલા આમ જુઓ તો 4 8 15 23 16 જો આ સોર્ટેડ નથી. અહીંયા જો આવી ગયું 4 8 15 16 23 ને 42 સોર્ટિંગ થઈ ગયું. સો ઓટોમેટિકલી સોર્ટ ફંક્શન શું કરશે, પહેલા સોર્ટ ધ એલિમેન્ટ એન્ડ ધેન પ્રિન્ટ ધ એલિમેન્ટ. સેમ જેમ સોર્ટ છે મને રિવર્સમાં સોર્ટ કરવું છે, જેમ એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે રિવર્સ સોર્ટ. સો એમાં આવશે આર સોર્ટ. ફરીથી પ્રિન્ટ કરીએ તો જો રિવર્સમાં આખે સોર્ટ થઈ ગયું. પહેલા 42 આવી ગયા, 23 16 15 8 અને 4. સો રિવર્સ સોર્ટિંગ. હવે there are two functions, implode અને explode. ખૂબ 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 અગત્યના બે એરેના ફંક્શન છે, implode અને explode. જનરલી તમને જો રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું, તમારી એટેન્ડન્સ પૂરાય છે ત્યારે અહીંયાથી હું તમારા કોમા સેપરેટ તમારા નંબર લઈ જાઉં છું, ભાઈ કેટલા જણા એબસેન્ટ છે, કે ભાઈ 201 205 208 અને 237. તો અહીંયા એક એપ્લિકેશન બનાવી છે, વેબ એપ્લિકેશન, અને ઓલ્સો મોબાઈલ એપ બનાવેલી છે. એમાં કોમા સેપરેટેડ રોલ નંબર નાખીને સેવ કરી નાખે ને એટલે એ એટલા નંબરમાં જઈને એબસેન્ટ કરી આવે. તો લોજિકલી શું જરૂર પડે, કોમા સેપરેટેડ નંબર આપેલા હોય એટલે સ્ટ્રિંગ કહેવાય. એ સ્ટ્રિંગનું મારે એરેમાં કન્વર્ટ કરાવવું પડે. ભાઈ જેટલા કોમાથી છૂટા પાડો, જેટલા નંબર આવે એનો એરે બનાવો, એરેમાં લૂપ ફેરવો અને બધાને એબસેન્ટ કરી આવો, બાકી બધાને પ્રેઝન્ટ કરી આવો. આવી જરૂરિયાત પડે. સ્ટ્રિંગ ટુ એરે કન્વર્ઝન. અથવા તો મારી પાસે એક એરે છે 4 8 15 23 16 અને 42. એ બધાની એક સ્ટ્રિંગ બનાવી દો. પણ સ્ટ્રિંગ બનાવો ત્યારે પહેલો એલિમેન્ટ ને બીજો એલિમેન્ટ છૂટો કેવી રીતે પાડવો, ભાઈ કોમાથી છૂટો પાડવો છે, સ્ટારથી છૂટો પાડવો છે, એટલે એરેમાંથી સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું છે અથવા તો સ્ટ્રિંગમાંથી એરે કન્વર્ટ કરવું છે. એના માટેના જે ફંક્શન છે ધેટ ઇઝ implode અને explode. સો that is an example of implode. implode ફંક્શન શું કરશે, એરે છે એનું સ્ટ્રિંગમાં કન્વર્ટ કરશે. implode આ ખૂબ અગત્યના ફંક્શન કહેવાય, implode and explode. હું વેરિયેબલ લઈ લઉં છું $string1, એક વેરિયેબલ લીધો. હવે મારે શું કરવું છે, મારી પાસે એરે 1 કરીને એરે છે, એને ઇમ્પ્લોડ કરવો છે. એટલે એ શું રિટર્ન કરશે, સ્ટ્રિંગ, અને સ્ટ્રિંગ કેમ આવી જશે, $string11, પછી $string1 હશે એને શું કરીશ, હું પ્રિન્ટ કરીશ. શું ના IMPLO ઇમ્પ્લોડ કરો. એમાં સ્ટાર મૂકું છું એટલે શું થાય, ભાઈ પહેલો એલિમેન્ટ અને બીજો એલિમેન્ટ એની વચ્ચે સેપરેટર મૂકવું પડશે. ધેટ ઇઝ અ સ્ટાર. એટલે બધા એલિમેન્ટ વચ્ચે સેપરેટર શું આવી જશે, સ્ટાર આવી જશે, અને $array1. આ થઈ ગયું સ્ટેટમેન્ટ. અને પછી હું પ્રિન્ટ કરું છું echo string1. તો આ implode ફંક્શન છે શું કરશે, ભાઈ એરે 1 ને લેશે, એક એક એલિમેન્ટ છૂટા પડશે, પણ પહેલો એલિમેન્ટ અને બીજો એલિમેન્ટ એ બે વચ્ચે શું મૂકશે, સ્ટાર. બીજો એલિમેન્ટ ને ત્રીજો એલિમેન્ટ સ્ટાર. તો આઉટપુટ શું આવશે, 4 8 15. એ આખી શું આવી જશે, સ્ટ્રિંગ રિટર્ન થશે. એ સ્ટ્રિંગ કેમ આવી જશે, $string1 માં. એ સ્ટ્રિંગ ને હું શું કરું છું, સિમ્પલ પ્રિન્ટ કરાવું છું. સો લેટ અસ આવી ગયું. જો આપણી પાસે આ રિવર્સ સોર્ટ કરેલો હતો, હવે આપણો એરે આ છે રિવર્સ સોર્ટ થયેલો, કારણ કે સોર્ટિંગ થયેલું છે. તો શું આવ્યું, 42 23 16 15 8 4. હવે તમને એમ થાય છે કે ભાઈ જે કેરેક્ટર તમારે મૂકવું છે, અહીંયા તમારે કોમા મૂકવું છે, ભાઈ કોમાથી સેપરેટ કરવા છે તો કોમાથી કરો. જે તમે કેરેક્ટર આપશો ને એ કેરેક્ટરથી શું થશે, સ્ટ્રિંગ બની જશે, ખાલી સેપરેટર તરીકે રહેશે. બે તમારા નામ છે. સો ઇમ્પ્લોડ સમજાઈ ગયું. સેમ એક્સપ્લોડ છે. સપોઝ મેં આ સ્ટ્રિંગ ઇનપુટ તરીકે આપી 42 23 16 15 8 4 આવી સ્ટ્રિંગ આપી, બરોબર છે. એ સ્ટ્રિંગ નું એરેમાં કન્વર્ટ કરી નાખો અને એરે પ્રિન્ટ કરો. એવું આપણે કરવું હોય તો ધેટ ઇઝ ધ ફંક્શન explode. સપોઝ આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈ લઈએ ફરીથી બીજું, string 2 લઈ લઈએ, બરોબર. એમાં આપણે લઈ લઈએ પહેલી વેલ્યુ લઈ 50.
પછી વચ્ચે સ્ટાર મૂકી, બરોબર, સેપરેટ કરી, કોમા મૂકો, સ્ટાર મૂકો, સરખા હોવો જોઈએ, 50, પછી લઈ 20.5, પછી લઈએ 78 અને પછી લઈએ 1.5. સપોઝ કે આ 4 વેલ્યુ છે, બરોબર છે, સ્ટ્રિંગની વેલ્યુ. હવે હું એક ફંક્શન યુઝ કર્યું કે ex explode. પછી એક્સપ્લોડ કરો સ્ટાર વડે, કારણ કે સ્ટાર સેપરેટર છે, અને સ્ટ્રિંગ આપો. કઈ સ્ટ્રિંગને એક્સપ્લોડ કરાવી છે? સ્ટ્રિંગ 2 ને. તો એક્સપ્લોડ કરશું એટલે રિટર્ન શું કરશે? એરે રિટર્ન કરશે. તો એરે પ્રિન્ટ કરાવવું હોય તો પ્રિન્ટ અંડરસ્કોર આર, એની અંદર આપણે શું કરી નાખીએ? એક્સપ્લોડ ફંક્શનને કોલ કરાવી નાખીએ, તો ઓટોમેટિકલી શું થશે? વી આર ગોઈંગ ટુ એડ. તો જો આવી ગયું પહેલો એલિમેન્ટ 50, બીજું એલિમેન્ટ 20.5, પછીનો એલિમેન્ટ છે 78, પછીનો એલિમેન્ટ છે 1.5. સો ઇનપુટ તરીકે સ્ટ્રિંગ આપીએ છીએ, એને એક્સપ્લોડ કરાવો તમે. સો ઇમ્પ્લોડ એરેમાંથી સ્ટ્રિંગમાં ઇમ્પ્લોડ કરશે, એક્સપ્લોડ તમારી સ્ટ્રિંગમાંથી એરેમાં કન્વર્ટ કરશે. સો ઇમ્પ્લોડ એન્ડ એક્સપ્લોડ. હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક એરે છે 4, 8, 15, 23, 16 and 42. આ એરે છે, બરોબર છે. હવે હું તમને કહું છું સર્ચ એલિમેન્ટ 16, 16 નંબરનો એલિમેન્ટ છે કે નથી? છે. તો સર્ચ કરવું હોય તો ફોર લૂપ પહેરવી પડે. for I બરાબર 0, I is less than count I plus plus, if element is equal to a of I, તો એલિમેન્ટ મળ્યો, then bit true, otherwise bit false, અને છેલ્લે ખબર પડી જાય જો bit true હોય તો અવેલેબલ છે, otherwise અવેલેબલ નથી. But here there is a ready-made function which checks whether a given element or given number is there with array or not, and that ready-made function is in array. echo function in underscore array ડોલર array1. array1 છે, ચેક કરીએ 16 વેલ્યુ છે કે નહીં, એમાં 16 નામની વેલ્યુ array1 માં છે કે નહીં. તો સિમ્પલ આપણે ઇકો કરાવી દીધું એને 5, તો શું આપી દીધું એને? 1. યસ, ઇટ ઇઝ અવેલેબલ, બરોબર છે. હવે 160 આપી દઉં તો શું આવવું જોઈએ? 0. પણ જો 0 આપ્યું ને અલ્ટિમેટલી તમને બુલિયન રિટર્ન કરે છે. સો બુલિયન તમારે પ્રિન્ટ કરવું હોય તો યુ નીડ ટુ ફર્સ્ટ કન્વર્ટ ધ સેમ થિંગ ઇન્ટુ ધ બુલિયન વેલ્યુ એન્ડ ધેન યુ કેન પ્રિન્ટ. એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું હાઉ ટુ પ્લે વિથ ધ બુલિયન વેલ્યુ. અહીંયા આપણું એરિયા પૂરું થાય છે. ફરીથી રિપીટ કરો. અહીંયા સુધી આપણે રિપીટ ઓલરેડી કરી લીધેલું છે. સો ધેર ઇઝ અ ફંક્શન કાઉન્ટ. એ શું રિટર્ન કરશે? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન્ટુ એરે. મીન શું રિટર્ન કરશે? મિનિમમ એલિમેન્ટ ઓફ ધ એરે. મેક્સ એટલે લાર્જેસ્ટ એલિમેન્ટ ઓફ ધ એરે. સોર્ટ શું કરશે? તમારા એરેને એસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટ કરશે અને પછી તમારે યુઝ કરો. અને આર સોર્ટ એટલે શું કરશે? રિવર્સ સોર્ટ ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટ કરી નાખશે, બરોબર છે. ઇમ્પ્લોડ ફંક્શન શું કરશે? એમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ, સેપરેટર અને એરે. આ એરેના બધા એલિમેન્ટને સેપરેટરથી કોન્કેટિનેટ કરીને સ્ટ્રિંગ રિટર્ન કરશે. સેમ એક્સપ્લોડ વેલ્યુ શું કરશે કે ભાઈ તમારી પાસે સ્ટ્રિંગ છે પર્ટિક્યુલર સેપરેટર વાળી, અને સેપરેટર ઓપ્શનથી સેપરેટ કરી અને એરેમાં કન્વર્ટ કરીને એરે રિટર્ન કરશે. અને તમારી પાસે ઇન એરે ફંક્શન છે, એમાં બે વસ્તુ પાસ કરવાની છે. વન ઇઝ વેલ્યુ ટુ સર્ચ, અને ધેન એરે એટલે ઈ વેલ્યુને એરેમાં છે કે નહીં એ ચેક કરીને તમને અમુક વસ્તુ રિટર્ન કરશે. સો ધીસ ઇઝ વોટ ધ એરે એન્ડ એરે ફંક્શન. સો હિયર વી આર કમ્પ્લીટિંગ ધ એરે ચેપ્ટર એન્ડ ધેન વિલ there are some કરો ને ટ્રાય, હા કરો ને, હા ધેટ ઇઝ ટ્રાય. તમારે અહીંયા કેરેક્ટર મૂકવાનું, કરો થાય છે કે નહીં ચેક કરો. હા કરો ને. હવે તમારી પાસે ફંક્શન છે બધું છે તો ટ્રાય કરો ને. મારી પાસે કરાવે છે.